જય માતાજી, રામ રામ, સીતારામ. આમાં જો એક આપણા ભાઈબંધ છે, એનો શોરૂમ છે. આ કાપડનો પીસ મળે એ વાર ને તૈયાર બધા મળે ને કા ભાઈ? તૈયાર કેટલાકમાં જોડ થાય બોલતો જાવ. તમારા 1500 1200 1500 આસપાસ, 1200 1500 500 700 બધી 1000 આસપાસ, 1000 ને આજુબાજુ બધી. તો ભાઈ આમ આ બધા તૈયાર કપડા અમારા જેવા હોય ને એને તૈયાર જ હાલે, પીવરાવવા પડે. મુકેશભાઈ છે મહાજન પાજરા કોડવાળા. દુકાન નામ શું છે? હા, સંધવી સંઘવી ગાર્મેન્ટ છે. જો આમ જેવા જોઈએ ને એવા કપડાં જડે ભાઈ. આપણા અહીંયા રોગા આવ્યા હતા, ભાઈબંધ છે એટલે તો બેગ જોડું મેં કીધું લેતા જાય. એની આપ્યો આવ્યું કે કે બેગ જોડું જો આપણે અહીં કાઢી દીધી. આપણે કપડાં લેવા નતા, ભાઈબંધ હતા રોગા આવ્યા. તો આ છોકરો કે મુકેશભાઈ નથી કીધું કે આ બેગ લેતા જાય. મેં કીધું હાલો લેતા જાય. જો આવી લીધી. પછી આ તૈયાર પણ મળે ને બધા. શું હોય તૈયારમાં? ટી શર્ટ ટી શર્ટ ને બધાય અહીં જો ભાઈ આ બધું મળે. દુકાન બહુ ઘણો મોટો શોરૂમ છે, નીચે ડબલ માળ છે. તો આપણે તમને બતાવશું કારણ કે બધાય બતાવશું નીચે ને ઉપર ને. કારણ કે અહીંયા પેન્ટ છે બધા જેવા, બધા જીન્સ ને બધા રાખો, કોટન ને જીન્સ ને બધાય રાખે ભાઈ અહીંયા. અને હું નામ બોલ દુકાન? સંઘવી ગાર્મેન્ટ. સંઘવી ગાર્મેન્ટ. કઈ જગ્યાએ છે આ? ગાંધી ચોકમાં હવેલી સામે. ગાંધી ચોકમાં હવેલી સામે જૂની બેંક બરોડામાં જાય કે લંગાઈ બહુ હાલે. આવે લેંગાઈ આવે, લેંગાઈ આવે. પછી શું આવે બતાય થોડું. કાર્ગો. એમાં તમને બહુ ન ખબર પડે, તું બોલજે. આ કાર્ગો. આ કાર્ગો એ કેટલાનો આવે? એ તમારે 1000 આસપાસ આવે ખાલી. એક પેન્ટ જ 1000 આજુબાજુ. 1000 આસપાસ. પછી આ શર્ટ ને શર્ટમાં બધું મળી જાય ને એમાં. હા, એ કેટલા આજુબાજુનો મળે? એ તમારે જોડી આખી 1500 1600 આસપાસ. 1500 સારામાં સારું. સારું જ કાપડ આવે ને? સારામાં સારી. મફતલાલ નું બધું મળે. બધું મળે. મફતલાલ, રેમન, ડિગજામ, બધું બધું. સારું હાલો ભાઈ, આમ આગળ વિડીયો બન્યા રહેજો એટલે આપણે બતાવીશું પછી તમને. હાલે તો નીચે ગાર્મેન્ટ ભાણવડ. કઈ જગ્યાએ આમ સરનામ? ભાણવડ ગાંધી ચોક. ગાંધી ચોક. હા. પછી આપણે અહીંયા ગામઠી કાપડ, ડ્રેસ મટીરિયલ, સાડી, રેડીમેડ કાપડ, ઉપર જીન્સના આ પંખા બંધ કરવાનું કપડાં. સજલ પંખા બંધ કરી દે. અને રેમન્ડ, દિગ્જામ, દિનેશ, ઓસીએમ એનો શોરૂમ છે. આ બધી રબારીના પૈણા છે. આ બધા એમાં શું આવે? રબારીના રબારીના પૈણામાં ભરેલા તથા સાદા. એકાદું બતાવો એમ છોકરી, એકાદું બતાવો એક પૈણું બતાવતું એટલે કોકને ખબર પડે. હા હા, કાંઈ વાંધો નહીં. આ રબારીના છે. હા, પછી મેરના ને એવું બધા આ મેરના બતાવું ને, બતાવો. બધા છે. આ રબારીના. આ રબારીના. બરાબર. પછી આ કેટલાનું આવે કે એવું કઈ? ઈ કિંમત તો પછી ઘરાક પ્રમાણે હોય. અલગ અલગ હોય. હા હા, ઘરાક પ્રમાણે ને કાપડ પ્રમાણે, ક્વોલિટી પ્રમાણે. ક્વોલિટી. આ પછી આ મેરના પૈણા. આ મેરના છે. બરાબર. કેટલાનું આવતું છે? આ 500 થી શરૂ થાય થી 900 સુધી. 500 થી 900. પછી આ મેરના ઓઢણા. આ મેરના ઓઢણા. બરાબર. પછી આ કારા ડ્રેસ પીડાઈ ઈ ભરવાડના ઓઢણા. ભરવાડના પૈણા. ઓઢણા ભરવાડના પૈણા. પછી આ ચૂંદડી છે રબારી ભરવાડની. આ રબારી ભરવાડની ચૂંદડી. હા હા, આ બધી એ જ છે. હા. પછી આ આયરના પૈણા છે. એ ખોલો જરા તો કોક લેવા આવે ને જોવે તો ખબર પડશે. તો કેમ આવે? આ આયરના પૈણા. આ તો 90 દેશમાં પ્રસાર થાય. આ આયરના એ પણ આમ સાઈઝ પ્રમાણે હોય, કાપડ પ્રમાણે અલગ અલગ ભાવ હોય. હા, અલગ અલગ. બરાબર. આ છે બધું. આ બધું શું છે? ડ્રેસ મટીરિયલ. એકાદા બેન ખોલ. એક ડ્રેસ, બે પાછા ડ્રેસ. આ હાકેલી. કોટન ના ખોલ દે તમે. ના બે સાડી ખોલ દે. હા, કેમ ઘણી બધી મોટી દુકાન છે. એટલે ખોલીને પાછી આમ જરાક આ પહેરતા જાડી મોટી આવડતી હોય તો ફકેલી લેજો પાછી, ભલે કદ બગડે. તે કઈ આવડતું જ નથી પહેરતા. બધું કમ્પ્લીટ છે. ચાલ દે તમે ખોલી દે. ખોલો એને એને સાડી હોય એને કદી ત્રણ ચાર સાડી ખોલી દે. ખોલ દે. એક બે જ ભલે ને ખોલ. બે ખોલતો હોય. એટલે તો કોકને ખબર પડે. સાડીમાં તો એક જ માવ આવતો હોય, એમાં કંઈક આવે ને.
હા, સાડીમાં ના એમાં અલગ આવે ને કઈ દરબારની સાડી ઊંધી છે કે નહીં? જો તો ઈ સાડી ના સીધી જ છે. સીધી છે ને? હે મુકેશભાઈ હા ભાઈ, દરબારોની સાડી એવું અલગ આવે ને દરબારની સાડી અલગ આવે. એ અલગ આવે એ રાખો કે નથી રાખતા રાખી હો. એ પણ રાખો બધી દરબારોની બધાય હા, પછી ડ્રેસમાં હું સણિયા સોરી નાનતે ને બધું ઈ નહીં. એ નથી સણિયા સોરી ની કાંઈ ખાલી નથી ડ્રેસ મટીરિયલ હા અને સાડીઓ. સાડીઓ અને ડ્રેસમાં જેવું કાપડ ને જેવી સાડી અલગ અલગ બધા એમ તો ભાવ તો કઈ બદલતા હોય હા, હા. સારું હાલો બીજું શું છે અમે આમાં સામે શું છે એ છોકરાઓના છોકરાઓના કપડાં છે. નાના છોકરાઓના હા. આમ સાઈડમાં છે ને હા, એ બધા જેન્ટ્સ. ત્યાં પછી જો આ આમ છે આમાં શું છે આ બધા કાપડા ને એવું કઈ લાગે આ એક કાપડાનું છે. અહીંયા બધા કાપડા ને એવું મળે બધી જ્ઞાતિને મળે કાંઈ તો કોઈ એક. અહીંયા બધા કાપડા છે ભાઈ. આ ઉપર પડ્યો તો આપણે ખબર નથી પછી અહીંયા તમારે પેન્ટ ને શર્ટ ને એ બધા લેવા હોય તો એનું કાપડ મળે આનું કાપડ જ કહેવાય ને ભૈયા તેને આનું કાપડ કહેવાય પછી આ છોકરીની પાછળી છે ને આપણે ઘણા બધા એ બતાવજો અહીંયા પછી આ તૈયાર છે આ બધા તૈયાર જ આવે ને આમ આમાં 7 ફૂટ સુધીના હોય કે બધા 4 ફૂટના જ હોય ના હોય એ પાછળ છે એના પછી શું હોય આ બધું આ નીચે છે એ શું હોય બધું પેન્ટ શર્ટ કટ પીસ. કટ પીસ ને આ બધા રેડીમેડ શર્ટ. એ બધા રેડીમેડ જ છે આ બધા જો આમ ભાઈ ઘણી બધી વેરાયટી છે તેને ઘણી બધી છે આ છોકરીઓ ભણેલી હોય પણ ગણેલી નથી એટલે ભડકે બીજું કેમ બોલતા ભડકે જરા આપણા જેવી નથી ક્યાં ભણેલા ન હોય સારા ને કેટલું ભણેલી છે કોલેજ. તો કોલેજ વાળી તો ક્યાં પીએ એ તો તડાફડ બોલતી હોય ક્યાં ન ભણેલી બોલે ને ક્યાં કોલેજ વાળી બોલે વચલા વાળી ન બોલે તો જો આવા કાપડ ને બહુ સારા છે ભાઈ અને જેવી તમારે શક્તિ હોય ભક્તિ છે બધી એમાં તો જેવું જોતું હોય એવું કાપડ મળે મુકેશભાઈ નામ છે ને ભાણવર છે તેને ભાણવર તાલુકો જિલ્લો દેવભૂમિ દ્વારકા તેને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા ને ભાણવર અહીંયા જો ઘણી બધી છે અને આ તો બાજુમાં જ આમ ઓલો આપણે શોખ બાજુમાં થાય ત્યાંથી કયો શોખ હા ગાંધી શોખ ને ભાણવરમાં આમ ગાંધી શોખ હે ને એને બાજુમાં જ થાય જો એને ગાંધી શોખ તો આ રોડ સામો જ દેખાય કા જો સામે જે નિવારના કલો નવદુર્ગા ફરસાણ છે ને એને સામે જ છે અહીંયા બોર્ડ તાની કંઈ મેળા નથી ખાલી જજી લાગે કારણ કે એમ તો વાણિયા લવાણા છે ને તો ઉદઘાટનમાં ખર્ચો કરે ને યા કામ મુકેશ ભાઈ બોડી નથી બનાવ્યા ને એ બોડી બનાવ્યા નથી ને શું? આપણે કેવા વાણિયા લવાણા વાણિયા. હા વાણિયા છે એટલે આનો એમ ખોટો ક્યાં એમ ખર્ચો કરે વાણિયા હોય ન કરે ને આ બોર્ડ ખોટો ખર્ચો હું બધું કરવાનું બાકી છે હજી. બાકી છે બોર્ડ બનાવવાનો છે 1.5 કરોડનો શોરૂમ બનાવ્યો, બોર્ડ નહીં બનાવીએ. એને કી ના બોલો, વાણિયા હું તો ગજબ નો માનું. વાણિયા છે તારી પાસે પૈસા લઈ લઉં. એ તો પૈસાનું કોણ ના પડે આ ભણ્યા ઉપર ઘટતા જ ન હોય અમારી પાસે તો 50,000 હોય 25 લાખનો ઉપાડો લઈએ તમારી મેરે 50 લાખ પડ્યા હોય તો 2 લાખ નો દેખાડો હા, તો જે આવું છે ભાઈ આમ બધીને જે કાંઈ કપડાં નાનતે જોતા હોય એ આવજો અહીંયા મોબાઈલ નંબર તો નકામાં તમને દેવા ખોટા શું દેવા હા, કર્યો ભાઈ. જય માતાજી બીજું અમારા ભાઈ આવ્યા ફિટ કરવા વાઈફાઈનું એન્ટેનર કામ કહેવાય એન્ટેનર કહેવાય કે એન્ટેના ટીવી નું આવતું ને પેલા એવું ટીવીનું આવતું એવું પછી કેનું છે રિલાયન્સનું જીઓ જીઓનું આપણે ઓલા ઝાડાનું હે ને હા હા 6,000 રૂપિયા છે કેટલા વર્ષના વરસના 8.5 એને લગ્ન થયા એટલી કા એને કે એના લગ્ન થયા એટલી આમ રાખવાનું હવે ટાવર અહીં છે ટાવરમાં રાખો આ કોનો ટાવર પકડો ઇકોર નહીં ઇકોર તો રામમાં આવી જશે આ તો નકારી હોય સંભુ ખા દેખાય આ તો ઈનો પકડો અને ત્યાં કાં વરસી લાગી ઢોકળું ન મજા આવી નો મજા આવ્યો હવે એના લગ્ન ત્યાંથી મારી નાખ્યા હવે ડિલિવરી આવી છે તો આપણે હોરીએ આવું હા ભાઈ રિલાયન્સ વાળાનું લે કંઈ આવે ને બધા તૈયાર રહેજો જાડો એમ તો માણા એકલા હે ગાય ઘણા રાખે હાથી ને ઘોડા એવું હોય આ ભાઈ આમાં ફિટ કરે કે એવું આવે વાઈફાઈ કહેવાય ને કા હા. આમાં શું આવે બધું સેટો બોક્સ રાઉટર ચેનલ. 555 કેટલું આવે 555 પ્લસ 555
પછી આમાં ઓલા મોબાઈલ ના હાલે ને હા, હાલે. વાઈફાઈ ને બધું થોડાક. ત્યાં જ ફિટ થઈ ગયા એમાં આમાં કોઈ કેબલ આવે અહીંથી ટીવી લગે અહીંથી અને બીજું એક આના જેવડું ડબલું આવે બહુ એમાંથી ન આવતો નગર માં જ કરો ગોતવા આવવો છે પતરામ ગયો જાય માથે કઈ નક્કી ન હોય પતરાવ એ તો પાછો વરે ક્યાં ગોતવા એમાં શું આવે એને કે કામ આવે દોડું અહીંથી માં લગે કેબલ ત્યાં સુધી આવે ને ત્યાં પછી આવડું પાછું બીજું ડબલું આવે આવું બીજું આવે એ ન્યા ચડાવવાનું એ ત્યાં નીચે રાખવાનું અટાણે કેટલા રૂપિયા ભરવાના અત્યારે આ ભાઈએ કેટલાનું કનેક્શન લીધું હોય એ ખબર નથી 3 મહિનાનું હોય તો 2100 રૂપિયા છે 3 મહિના ને 21 અને વરા હાખાના 8500 હવે આ 3 મહિના પૂરા થાય હમ પછી આપણે ભરવા હોય તો વરા હાખાને કેટલા થાય 8500 8,500 અટાણે ભરીએ તો 8,500 અત્યારે તેથી 8,500 પછી એમાં કઈ જો એ ભાવ વધારો કરે તો વધે એમ ઈ તો વધારી છે ને આ ઓલા જાડાને ઘેર છોકરાને આવીએ તો કામ એને નહીં બધું જોઈએ આ હેલિકોપ્ટર નાન તેને વધારવું નહીં જોઈએ મોદીને કહે કંઈક ગ્રાન્ટ આપીએ કંઈક વધારીએ ભાઈ એમ આગળ બિનારી જોઈએ એટલે આપણે તમને બતાવીએ આપણે નામ કયો અનંત ના અનંતભાઈના છોકરાને આવીએ તો એ જવાબદારી આપણી છે કંઈ થોડી એણી એને ઘર છોકરા આજે વિવાહ થયા તો આ ભાવ વધ્યો આમ ફોનમાં ને બધીમાં તો હવે છોકરા આવીએ તો ભાવ ન વધે કામ તો ભાઈ આવું હોય અમારું ફાર્મ ને એવું બધું અહીંથી ઉપરથી નજારો દેખાય આમ હવે માંડવ્યું ઉકાય આ બાજુ થોડીક પીવી દીધી આગળના ભાગમાં હાલે આમ એમ તો પી જાય બેગથી થાય તા એવું હા તો બધું 3 ચેરક આવ્યા જબરીથી ગાડી લઈને શિખા પુત્ર વંદન એ ને ગાડી લઈને આવ્યા લાગે બાપુ તા જો પછી અહીંયા લગાડશે અહીં વાઈફાઈ છે ને આનું તો ઓલો કિમોરાવના છે બધા ત્યાં ટીવી છે ને આવું બીજું અહીંયા લગાડે આપ લગાડવાનું હોય ભાઈ આ કેબલ વાળું સપ્લાય એટલે લાઈટ જોઈએ ને આને 24 કલાક જોઈએ ને આમ 24 કલાક એક લાઈટ જોઈએ અને આ વાઈફાઈ સેટેલાઇટથી પકડે થાંભલેથી જ સીધું અમારે એક બીજું હોય GTPL નું એવા ને કે પોરબંદર GTPLનું એક વાઈફાઈ છે પણ એમાં દોરડા બહુ તૂટે એના રૂપિયા તો એટલા જ છે ગણખર GTPLના એટલા કેટલા એના ઓછા છે ને 5.5 ના 5.5 પેલા એમાં 10,000 રૂપિયા આવે ને પછી 5.5 છે તમારે તો કાયમી 8.5 પછી પાછા એમ નહીં અમારે 8.5 દર વર્ષે હા તમારે 8.5 ને ઓલું અહીંથી સારું ને એમ ઓછા ને પણ એમાં કેબલ તૂટે વાંધો કારણ કે એમાં વરાના 5.5 છે આવું હા ભાઈ આમાં રિલાયન્સ વાળાને તો મૂંઘા જોઈએ આશા કરવાના છે આ વરાના 8.5 ઓલા કરતા 3,000 વધારે GTPL પછી GTPL નું કામ જરાક વાયર તૂટે એટલે આપણે બંધ આવી ડબલક આ બધું હાલે આમાં ચેનલો આવે પણ એમ કંઈક 400 ટીવી દેખાય બધું હાલે વાઈફાઈ ટીવી બધું હજી એક તો હા ગલોપના હા એ દબાઈ ને પેલી સાહેબ હા એટલે ગલોપ એ શું હા સેટઅપ બોક્સ ટીવી હા ટીવીનું સેન્ટર બોક્સ આવે આને શું કહેવાય અને રાઉટર એને રાઉટર આ સેન્ટર બોક્સ નેટ એમાં આવે નેટ આમાં આવે આ મોબાઈલ આમાં આવે મોબાઈલ ગમે ને મોબાઈલમાં બતાવે ને હા આની રેન્જ હોય ત્યાં સુધી બતાવે પછી આમ આગળ આપણે જઈએ તો અમે મોબાઈલ અમારા ત્યાં ફેરા હોય તો બતાવે આમાં કાર્ડ કે નાખવો જોઈએ કે કંઈ ના જયેશભાઈ જવાબ જરા હા ભાઈ હું કીધું આમાં કાર્ડ કે નાખવો જોઈએ ને નહીં આમાં કઈ નહીં આ ગમે ને અમારા મોબાઈલમાં બતાવે ને આ લોકો અહીંયા હું અમદાવાદ છે તો અમદાવાદ બતાવે ને એટલે તમારા કેમેરા કે હા 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 એ બતાવો તમે હા સીસી કેમેરા નહીં બીજું નહીં કામ बहुत ही अच्छा खेल खेला है और हम चाहते हैं कि इनका भविष्य जो है वो सेफ एंड सिक्योर रहे इसलिए गोदरेज डिजिटल लॉक्स की तरफ से इनके लिए एक खास भेंट है अंदर प्लीज थैंक यू आइए जय जी ये आपको हम देना चाहेंगे ये आपके लिए खास भेंट है आप इधर से जाए क्या मैडम आप हो रहा है उसका आप क्या करते हैं बहुत सुंदर